રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો। શનિ ગ્રહ પોતાનો માર્ગ બદલશે, જેના કારણે આ 3 રાશિના લોકોની ઊંઘ ઉડી જશે અને આ 5 રાશિના લોકોને ધન અને પ્રગતિનું વરદાન મળશે। હા મિત્રો, ભગવાન શનિદેવ હવે ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે। 12 રાશિઓમાંથી કેટલીક એવી છે જેના કારણે હવે આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે અને આ 3 રાશિઓ પર મુશ્કેલીના વાદળો છવાયેલા રહેશે, જેના કારણે આ રાશિના લોકોએ મિત્રો કર્મના દાતા શનિદેવ 29 જૂન 2024ના રોજ શનિવારના રોજ તેના મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં પાછા ફરશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે 5 રાશિઓ છે જેના પર શનિની પૂર્વવર્તી ચાલ ખૂબ જ સારી અસર કરી શકે છે, જે આ રાશિના જાતકોના જીવનમાં અપાર ખુશીઓ અને ખુશીઓ લાવશે અને આ 3 રાશિના જાતકોએ સાવચેત રહેવું પડશે, જેના કારણે આ રાશિના જાતકોનો મુશ્કેલ સમય પસાર થઈ રહ્યો છે। જુલાઈથી શરૂ થાય છે, તો આ વિડીયોમાં અમે તમને તેમાંથી કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જોજો। આ વિડીયોને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ વિડીયો ખૂબ જ સારો બનવાનો છે, આ રાશિના લોકો માટે મહત્વપૂર્ણ છે। તો મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ પણ ખોટા કામ કરનારાઓને સમયસર સજા આપે છે અને શનિદેવ સૂર્યના પુત્ર અને પરિણામ આપનાર છે। એવું માનવામાં આવે છે કે ભગવાન શનિદેવ મહારાજ જ મોક્ષ આપે છે। મિત્રો, આ રાશિના લોકોને ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે। તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે। ચાલો આપણે જણાવીએ કે તમામ ગ્રહોની જેમ શનિદેવ પણ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને વ્યક્તિને તેના કર્મો અનુસાર શુભ અને અશુભ ફળ આપે છે અને કર્મ આપનાર શનિ તેની ચાલમાં ફેરફાર કરે છે। 29 જૂને શનિ ઉલટી દિશામાં જશે। 2.5 વર્ષમાં શનિ રાશિ પરિવર્તન કરશે અને શનિ 29 જૂન 2024ના રોજ રાત્રે 11:40 વાગ્યે કુંભ રાશિમાં બેઠો છે, જે અમુક રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, હવે ધનવાન બનશે। શનિદેવ જ્યોતિષ અનુસાર 5 રાશિના લોકોને મળશે ખૂબ જ શુભ પરિણામ। આ રાશિના જાતકો ધનવાન બનશે અને આગળ વધતા પહેલા જાણી લો કઈ કઈ રાશિઓ પર શનિદેવની કૃપા થવા જઈ રહી છે। વિડીયોમાં ભગવાન શનિદેવજીના સાચા ભક્તો અવનવી વાતો ચેનલનો આ વિડીયો અચૂક જુઓ, જેથી તમે ભગવાન શનિદેવના આશીર્વાદ મેળવી શકો। તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરો જેમના માટે જય શનિદેવ મહારાજ લખવું જોઈએ, જેથી કરીને તમે ભગવાન શનિદેવના આશીર્વાદ મેળવી શકો। તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને અપાર ખુશીઓ મળવાની છે। મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદ સાથે અમે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે રાશિચક્ર જે પ્રથમ આવે છે તે છે વૃષભ રાશિ। હા મિત્રો, ચાલો વૃષભ રાશિના લોકોને જણાવીએ કે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી મહારાજ તમને બહુ જલ્દી કોઈ શુભ સંદેશ મળે તેવી શક્યતાઓ છે। હા મિત્રો, હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે। વૃષભ રાશિવાળા લોકોને તમારી મીઠી વાણીના કારણે પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે। તમારું કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે। શનિદેવ મહારાજની તમારા પર વિશેષ કૃપા છે, જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે। તમને જણાવી દઈએ કે તમારા પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે। વૃષભ રાશિના લોકો તમે દિવસ દરમિયાન બમણી પ્રગતિ કરશો અને વૃષભ રાશિના લોકો તમારા જીવનમાં આગળ વધશો। હવે તમારી સફળતાનો ઝંડો ઊંચો કરો, જેથી કરીને શનિદેવ મહારાજના આશીર્વાદથી સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે। વૃષભ રાશિના લોકો માટે વરદાન સાબિત થશે। મિત્રો,
આ યાદીમાં આગળની રાશિ છે કન્યા. કન્યા રાશિના જાતકોને ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ વિશે તમને જણાવી દઈએ કે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણો વધારો થશે. આ સાથે જ નોકરીમાં પ્રમોશનની પણ પૂરી શક્યતા છે. જે લોકો વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેઓનું સપનું સાકાર થઈ રહ્યું છે. ભગવાન શનિદેવ મહારાજની ખાસ કૃપા તમારા પર કન્યા રાશિના લોકો પર વરસી રહી છે. તે જ સમયે જે લોકો વ્યવસાય કરે છે તેઓને તેમના વ્યવસાયમાં વધુ નફો મળશે. તે જ સમયે જે લોકો સંતાનની ઈચ્છા રાખે છે તેઓને પણ સંતાન પ્રાપ્તિની ખુશી મળશે. તેમના ઘર અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો મજબૂત રહેશે. કન્યા રાશિના લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થશે. આ દરમિયાન તેઓ ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવવામાં સફળ થશે. તમે એકસાથે ઘણા કાર્યોને સંભાળી શકશો કારણ કે તમારા વ્યવસાયિક જીવનમાં તમારું સન્માન પણ વધશે. તમારી આવક આ સમયગાળા દરમિયાન તમને નાણાકીય સ્થિરતા અને શક્તિ પ્રદાન કરશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. તો આ યોજના ચોક્કસપણે સફળ થશે. શનિદેવના આશીર્વાદ તમારા પર છે. તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમને તમારા જીવનમાં ઘણા લાભ અને સફળતા મળવાના છે. કન્યા રાશિના લોકો માટે તમારું જીવન બદલાઈ જશે. તે જાણતા પહેલા જો તમે હજુ સુધી અવનવી વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે. મિત્રો, આ યાદીમાં આગામી રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી વૃશ્ચિક રાશિના જાતકોને ઘણો ફાયદો થશે. તમને જણાવી દઈએ કે તમને માત્ર સન્માન જ નહીં મળે પરંતુ સમાજ દ્વારા તમારી પ્રશંસા પણ થશે. શનિદેવની કૃપા તમારા પર છે. આ સાથે તમને ઘણો આર્થિક લાભ થશે. એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વૃશ્ચિક રાશિના લોકોમાં વૃદ્ધિ થશે. હવે તમને ચારે બાજુથી લાભ મળવાનો છે. તે જ સમયે જેઓ નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન મળવાની સાથે સાથે વેતનમાં પણ વધારો થવો જોઈએ. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે જેનાથી તમારું જીવન બદલાશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. સાથે જ તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. સંતાનની ઈચ્છા રાખનારને મળશે સંતાનનું સુખ જેના કારણે પરિવારમાં ખુશીઓ જ રહેશે. જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિના લોકોના આશીર્વાદથી હવે તમને મળશે. તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે જે તમને ભગવાન શનિદેવના આશીર્વાદથી કહેશે કે હવે તમારી આગળની ભાગ્યશાળી રાશિ છે મકર. મકર રાશિના લોકો માટે શનિની પૂર્વવર્તી ગતિ ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે કારણ કે મકર રાશિના જાતકોમાં શનિનો ગ્રહ તમારી કારકિર્દીમાં પ્રગતિ કરી શકે છે. તમારી સાથે મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થઈ જશે. ભગવાન શનિદેવના આશીર્વાદ તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાના છે. હા મિત્રો, હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો પૂરો લાભ મળશે. મિત્રોનો સાથ પણ વધશે જેના કારણે તમને ધન સંબંધી જે પણ સમસ્યાઓ છે તે બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે સમય ઘણો સારો રહેવાનો છે. ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. તમને આર્થિક લાભની ઘણી તકો મળશે અને તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. જો તમે વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે. આ યાદીમાં સાઇન ઇન કરો. તો મિત્રો, ચાલો જાણીએ તે 3 રાશિઓ વિશે જે શનિની પૂર્વવર્તી ચાલને કારણે સાવધાન રહેવાની જરૂર છે. તે છે તુલા. તુલા રાશિના લોકોને શનિની વક્રી
તુલા રાશિના જાતકોને તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. અધિકારીઓ તમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ શુભ સંદેશ મળી શકે છે, પરંતુ વધુ પડતા ખર્ચના કારણે મન પરેશાન રહેશે. હા મિત્રો, હવે તમારા દ્વારા કરવામાં આવેલી આળસનો પૂરો લાભ મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાનું મન નહીં થાય. શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા. હા મિત્રો, તમારી મીઠી વાતોને કારણે તમારા બધા અટકેલા કામ પૂર્ણ રીતે સફળ થશે, જેનાથી તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા કામો પણ સફળતાપૂર્વક પૂરા થઈ જશે. તો મિત્રો, આ લિસ્ટમાં આવનારી રાશિ કુંભ. કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે શનિની પૂર્વગ્રહ કુંભ રાશિના લોકો માટે નકારાત્મક પરિણામો લાવશે. લોકો અને તમારી કમાણી પર અસર થશે, પરંતુ તમને તમારા પરિવાર અને પૂર્વજોના આશીર્વાદ મળશે. હવે તમને તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે. આ રાશિના જાતકોને, કુંભ રાશિના જાતકોને આશીર્વાદ મળશે. બિલકુલ વિવાદ કરો નહીં તો તમે ફસાઈ શકો છો. કુંભ રાશિના લોકો, તમે જે પણ મહેનત કરી છે, હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે અને તેની સાથે તમારા દ્વારા અટકેલા કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે. જો તમે વાહન સંભાળીને ચલાવશો તો ઈજા થવાની સંભાવના છે. તેમજ તમને જણાવી દઈએ કે જો તમારો કોઈ પૈસા ફસાયેલો છે તો તમને તે જલ્દી જ મળી જશે. તમારા જીવનમાં નવી ખુશીનો અનુભવ થશે. સમયને તમારા હાથમાંથી સરકી જવા દો. જ્યાં સુધી શનિ ન હોય ત્યાં સુધી કોઈ નવું કામ શરૂ ન કરો. હા મિત્રો, આ કેટલીક અશુભ રાશિઓ હતી. ભગવાન શનિદેવ મહારાજની ખરાબ નજર બની રહી છે અને તેમનું ભાગ્ય સંપૂર્ણ સાથ નથી આપતું. આ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે, પરંતુ શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોને ધનલાભની શક્યતાઓ બની રહી છે. મિત્રો, આજ માટે આટલું જ. જય શનિદેવ મહારાજ.